હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા બીજા સત્રમાં આપણે જોઈશું ડૉક્ટર મુક્તિબેન લીંબાણીનું મોટિવેશનલ સ્પીચ, એજ્યુકેશન સેમિનાર, વિદ્યાવંદના સેમિનાર, વિશિષ્ટ વ્યક્તિનું સન્માન અને મથલ ગામની પ્રતિભાઓનું પ્રવચન. આજના આ સેશનનું શુભ પ્રારંભ હું એવા વ્યક્તિના સ્પીચથી કરવા માંગુ છું કે જેમના યુટ્યુબ વિડીયો જોઈને મને તો બહુ મજા આવે અને ઘણું શીખવા મળે. અને એવા વ્યક્તિને આજે આપણે લાઈવ સ્પીચ સાંભળવા જઈ રહ્યા છે. મારા ભાભી અને આપણા ગામના પુત્રવધુ ડૉક્ટર મુક્તિ લીંબાણી. એમના વિશે હું જેટલું પણ કહું એટલું ઓછું છે. એમને એક લાઈફમાં જેટલું અચીવ કર્યું છે, આઈ થિંક હું એટલું કરી તો નહીં શકું, પણ પ્રયાસ પૂર્ણ કરીશ. એમણે સરદાર પટેલ યુનિવર્સિટીથી ગોલ્ડ મેડલ સાથે BBA પાસ કરેલ છે. GVS ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટમાં HRમાં MBA કરેલ છે. મુંબઈમાં નાનાવટી કોલેજમાં BComના ડાયરેક્ટર રહી ચૂક્યા છે. આ સિવાય પણ એમણે ઘણી બધી સિદ્ધિઓ અને એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે. 2009માં બેસ્ટ યંગ રિસર્ચ નેશનલ એવોર્ડ એમને આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. એવા ડૉક્ટર મુક્તિબેન લીંબાણીને મુક્ત શિક્ષણના નવતર વિચારની વાતો આપણા સમક્ષ રજૂ કરવા હું સ્ટેજ પર આમંત્રિત કરું છું. ડૉક્ટર મુક્તિ લીંબાણી. જય સરદાર સૌને. કાલે જ હું અહીંયા આવીને તો મારા 9 વર્ષ પહેલાંના દિવસો યાદ કરતી હતી. આવી જ રીતે એક સ્નેહ મિલન હતું અને ત્યારે મને એક મહેમાન તરીકે સ્પીચ આપવા આવવાની હતી. અને 9 વર્ષ પહેલાં જ્યારે આવા સ્નેહ મિલનમાં હું આવી અને આજે 9 વર્ષ પછી આ જ ધામની એક પુત્રવધુ તરીકે તમારી સમક્ષ આવી છું તો મને ખૂબ જ આનંદ થાય છે. અને આ 9 વર્ષમાં મેં શિક્ષણ ઉપર જે પણ રિસર્ચ કર્યા કે જે પણ હું અત્યારે કામ કરી રહી છું એમાંથી જ તમને કંઈક નવું આપવા માટે હું અત્યારે અહીંયા છું. જેટલા લોકોને ઊંઘ આવતી હોય, ગરમી લાગતી હોય, થાક લાગ્યો હોય, ચિંતા નહીં કરતા, એ બધું જતું રહેશે. કારણ કે જે લોકો મને ઓળખે છે એમને ખબર હશે કે હું બોલીશ ને તમે સાંભળશો એટલાથી નહીં પૂરું થાય. આપણે એક વર્કશોપ કરવાનો છે જે આપણે બધાએ સાથે મળીને કંઈક શીખવું છે. હવે જે 45 મિનિટ્સ મારી પાસે છે એ 45 મિનિટ્સમાં આપણે અલગ અલગ એક્ટિવિટીઝ, વિડીયો કે અમુક એવા એક્ઝામ્પલ્સ ઉપરથી શિક્ષણ ખરેખર કેવું હોવું જોઈએ એની ઉપર કંઈક વાર્તાલાપ કરશું. તમારામાંથી કેટલા લોકોને એવું લાગે છે કે તમે લોકો શિક્ષિત છો? અચ્છા, કોઈ શિક્ષિત નથી? કે આંગળી ઊંચી કરવામાં શરમ આવે છે? તમારામાંથી કોઈને પણ એવું લાગે છે કે તમે લોકો શિક્ષિત છો? હજી એકવાર પૂછું. એક જ જણને લાગે છે? અચ્છા, ગૌરાંગ અંકલને લાગે છે. ઓકે. એનીવેઝ, શું કામ તમને ખચકાટ થાય છે એ વસ્તુને એક્સેપ્ટ કરતા કે તમે શિક્ષિત છો? સૌથી પહેલાં જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ ને એની પહેલાં આ એક વર્કશોપના આઈસ બ્રેકર રાઉન્ડ તરીકે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ એ જોવા માટે કે તમે ખરેખર કેટલા શિક્ષિત છો. અને જેને પણ જવાબ આવડે એને શું કરવાનું? હાથ ઉપર કરવાનો. અને જેનો જવાબ સાચો હોય એને શું મળે? ચોકલેટ મળે. ચોકલેટ છે ને આપણી પાસે? હા. સામે એક માઇક રાખજો, જેને પણ જવાબ આવડે ને એને બોલવા માટે. નેક્સ્ટ. આ પિક્ચરમાં દેખાતી વ્યક્તિ કોણ છે? હવે તને જેને પૂછવું એને પૂછી લે. યસ, APJ અબ્દુલ કલામ. એમને ચોકલેટ આપો. બીજું પિક્ચર છે એ એક કંપનીનો લોગો છે. નેક્સ્ટ. એ કઈ કંપનીનો લોગો છે? આપણે જોઉં છો મિત્સુબિશી. ઓકે, ચોકલેટ આપો. નેક્સ્ટ. સુરતનું જમણ અને વાંધો નહીં, અમારી ચોકલેટ બચી ગઈ. સુરતનું જમણ અને કાશીનું મરણ. હવે તમે એવી કમ્પ્લેન નહીં કરી શકો કે અમને જમવાનું નથી ભાવતું, કારણ કે તમે ઇન્ડિયાની બેસ્ટ એટલે ફૂડ કેપિટલ કહેવાય ને એ જગ્યા ઉપર છો. નેક્સ્ટ. પ્રકૃતિ કા આશીર્વાદ કઈ કંપનીની ટેગલાઇન છે?
લગભગ તમે બધા ઘરમાં આના પ્રોડક્ટ્સ વાપરતા જ હશો. આ પેલા છોકરાને પૂછો ને. યસ, વેરી ગુડ. એને ચોકલેટ આપો. જેને જવાબ આવડે ને એના માટે ક્લેપ કરજો. હા, પતંજલિની ટેગલાઇન છે. નેક્સ્ટ, સોનમ કપૂરના પતિનું નામ શું છે? આનંદ આહુજા. હા, ચોકલેટ આપો. ભાઈ આના લગ્નમાં એ લોકોએ કયા પ્રસંગમાં કયા કપડાં પહેર્યા હતા એ આપણે બધાએ જોયું હતું. નતું જોયું તો તમે નસીબદાર છો. નેક્સ્ટ, ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? નિર્મલા સીતારમણ. યસ, કોન્ફિડન્સથી બોલો. પહેલા મહિલા ફાઇનાન્સ મિનિસ્ટર છે. આઝાદી પછી ભારતને કોણે એક કર્યું? વાંધો નહીં, હજી એક ચોકલેટ બચી ગઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે ને આપણે લોકો. ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલ. નેક્સ્ટ, આંધ્રપ્રદેશની પ્રપોઝડ રાજધાનીનું નામ શું છે? કંઈક વેલ પ્લાન કેપિટલ હશે. ખૂબ જ જહેમત ઉઠાવી અને એ સિટીનું નિર્માણ થઈ રહ્યું છે. નેક્સ્ટ, ઓકે, ભારતની પહેલી મહિલા જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. આપણને આ બધાના જવાબો નથી આવડતા કે હાથ ઉપર કરવામાં બીક લાગે છે? કેમ થાય છે? ભલે બીજા ચોકલેટ લઈ લે. શું? નો. યસ, ક્લેપ ફોર ઇન્જર થઈ ગયા. તો લોકો એમને કીધું કે ચલો આપણે પાછા જઈએ. તો એમણે એક જ વસ્તુ કીધી હતી, આપણે બધાએ સમજવા જેવી છે. એમણે એમ કીધું હતું કે હું અહીંયા આવી છું ઉપર ચડવા માટે, નીચે જવા માટે નહીં. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક બલ્બની શોધ કોણે કરી? આમાં છે ને આવું થાય, પાછળના લોકો સુધી માઇક પહોંચતું નથી. પણ એનીવેઝ તમને આવડતું હોય જવાબ તો જાતે જાતે થોમસ આલ્વા એડિસન. યસ, ક્લેપ ફોર હિમ. થોમસ 10,000 વખત ફેલ થયો. લોકો એને શું કહેતા ખબર છે? કે આ તો પાગલ છે, આવી રીતે તો કઈ બલ્બ શોધાતા હશે. એ કોઈને સાંભળતો નહોતો અને એને એમ કીધું હતું કે મેં 10,000 ફેલિયરનો સામનો નથી કર્યો, મેં 10,000 એવા રસ્તા શોધ્યા છે જેનાથી બલ્બ શોધી શકાતો નથી. આનો મતલબ જ્યારે તમને કાંઈ પણ નવું કરવું હશે ને તો લોકો તમારા પર હસશે, પણ જો તમને વિશ્વાસ હશે કે તમે સાચું કામ કરી રહ્યા છો તો કોઈનાથી ડરવાની જરૂર નથી. નેક્સ્ટ, ઓકે, હવે મને ખબર પડી ગઈ તમે કેટલા એજ્યુકેટેડ છો. હું કેટલી એજ્યુકેટેડ છું એ તમને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આપણા મેઇન વિષય ઉપર આવીએ. શિક્ષણ એટલે શું? તમારામાંથી કોઈને એજ્યુકેશન અને લિટરસીની વચ્ચેનો તફાવત ખબર છે? એક એજ્યુકેટેડ માણસ અને એક લિટરેટ માણસમાં શું તફાવત હોય? ચિત્ર દેખાય છે, ઉપરના ચિત્રમાં શું દેખાય છે? બાળકો હસતા રમતા નેચરની વચ્ચે કંઈક કરી રહ્યા છે. અને નીચેના ચિત્રમાં શું દેખાય છે? એક બુક છે, એમાંથી અક્ષરો નીકળી રહ્યા છે અને બાળકો જોઈ રહ્યા છે. હવે જ્યારે પણ આપણે એજ્યુકેશનની વાત કરીએ છીએ તો હંમેશા આપણે માર ખાઈ જઈએ છીએ એ વાતમાં કે આપણે જ્ઞાનને ખાલી અક્ષર જ્ઞાન માની લઈએ છીએ. ખાલી સારું ઇંગ્લિશ આવડી જવું, વાંચતા લખતા આવડી જવું એ કોઈ જ્ઞાનની નિશાની નથી. અક્ષર જ્ઞાન અને જ્ઞાનમાં ખૂબ જ મોટો તફાવત છે. લિટરેટ વ્યક્તિ એજ્યુકેટેડ વ્યક્તિ ના થઈ શકે જ્યાં સુધી એને જે પણ જ્ઞાન મેળવ્યું છે એને વાસ્તવિકતામાં અપનાવતા ના આવડે. આપણા જેટલા પણ વડીલો હતા ને જે સાહસ કરી અને પાકિસ્તાનથી અહીંયા આવ્યા, મથલથી એ લોકો અલગ અલગ જગ્યાએ ગયા, એ લોકો એજ્યુકેટેડ લોકો છે. શું કામ? કારણ કે ભલે એમનામાં જોઈએ એટલું અક્ષર જ્ઞાન નહીં હોય પણ એમનામાં ખૂબ જ સૂઝબૂઝ હતી. એમને ખબર હતી કે એમના નિર્ણયને એમને કેવી રીતે સાચો ઠરાવવો અને કેવી રીતે નવી જગ્યાએ જઈ અને પોતાનો વ્યવસાય સ્થાપવો. સમજાય છે હું શું કહું છું? અને આજે આપણે શું કરી રહ્યા છે ખબર છે? આજે આપણે ખાલી બાળકોને અક્ષર જ્ઞાન આપી રહ્યા છે અને આપણે એમ સમજી ગયા છે કે આપણા બાળકો ખૂબ જ હોશિયાર છે.
સારું ઇંગ્લિશ બોલતા આવડી જવું કે વાંચતા આવડી જવું ને એ જ્ઞાનની નિશાની નથી, અને એ આજે પણ એટલું જ સત્ય છે. તમારામાંથી કેટલા લોકોને ખબર છે કે હમણાં તાજેતરમાં આપણી નવી શિક્ષણની પોલિસી રચાઈ છે? ભારત સરકારે બહુ જ મહેનત કરી અને છેલ્લી શિક્ષણ પોલિસી હું જન્મીને ત્યારે એટલે 1986માં છેલ્લી શિક્ષણ પોલિસી બની હતી. એના પછી આ વર્ષે 2019માં નવી શિક્ષણની પોલિસી બનાવી છે, અને એ શિક્ષણની પોલિસી આ જ વસ્તુને સપોર્ટ કરે છે કે કોઈ શિક્ષણ ખાલી અક્ષર જ્ઞાન ના હોઈ શકે, અને હવેથી દરેક સ્કૂલોને દરેક ભાષામાં બાળકોને ભણાવવું જ પડશે. કારણ કે આપણે સમજી ગયા છે કે ધીમે ધીમે મેકોલોન જે અંગ્રેજ હતો, જે આપણને જે શિક્ષણ પ્રથા આપી ગયો હતો, જે ખોટી શિક્ષણ પ્રથા હતી, એને પકડી અને આપણે હાથે કરી અને આપણા છોકરાઓને કૂવામાં ધકેલી દીધા છે. આપણા બાળકો દુઃખી છે, બર્ડનમાં છે, એમને ભણવું નથી ગમતું, પણ આપણે એ વસ્તુથી ખુશ છે કારણ કે આપણને એમ છે કે આટલા કોમ્પિટિટિવ વર્લ્ડમાં ટેન્શન વગર થોડું ભણાય. પણ જ્ઞાન તમને કેવી રીતે ટેન્શન આપી શકે? જ્ઞાન મતલબ શું? જ્ઞાન એટલે કંઈક નવું જાણવું, કંઈક નવું શીખવું. જ્યારે આપણે કોઈ વસ્તુ નવી કરતા હોય, આપણી ઈચ્છાથી કરતા હોય, તો આપણને શું કામ એ વસ્તુમાં ટેન્શન આવે? પણ આ ટેન્શન આવવાનું એક જ કારણ છે, અને એ કારણ એ છે કે જે બાળકને નથી ગમતું એ વસ્તુ કરવા માટે આપણે એને ફોર્સ કરી રહ્યા છીએ. તમારામાંથી કેટલા લોકો એ વાતથી સહમત છે કે તમે જેટલા પણ બેઠા છો, તમારી આજુબાજુ કોણ બેઠું છે એને જોઈ લો. તમારી આજુબાજુ બેઠેલા વ્યક્તિથી તમે અલગ છો કે આજુબાજુવાળા તમારા જેવા જ છે? અલગ છો ને? એનો મતલબ ભગવાને એટલા બધા અસંખ્ય બીબા બનાવ્યા છે અને આપણને બધાને અલગ અલગ રીતે રચના કરી છે. દરેક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ છે, અને તમે એવી અપેક્ષા રાખો કે 50 છોકરાને એક ક્લાસમાં બેસાડી અને બધાને એક સરખું ભણાવો અને બધાને એક સરખી પરીક્ષા લો અને બધા પહેલા નંબર આવે, તો એ શક્ય બને? પણ આપણે એ પ્રથાને પકડી રાખી છે. આપણને ખબર છે એ ખોટી છે, તો પણ આપણે એને છોડવા તૈયાર નથી. અને એટલા માટે જ આજે હું તમને કંઈક એવી વસ્તુ આપવા માંગુ છું જેનાથી તમારો કન્સેપ્ટ મતલબ શિક્ષણ ખરેખર કેવું હોવું જોઈએ એ તમે સમજી શકો. અહીંયા નાનું એક છોડ દેખાય છે, એક લાકડું પડ્યું છે, એમાંથી નાનકડો અંકુરિત થયેલો છોડ છે. એ છોડ જેમ અંકુરિત થાય ને એવી રીતે બાળકના માનસ ઉપર કે મગજમાં જ્ઞાન અંકુરિત થવું જોઈએ, અને એ અંકુરિત થયેલા જ્ઞાનનું એવી રીતે જતન થવું જોઈએ કે આગળ જઈ અને એક મજબૂત વૃક્ષ બની શકે. એવું નહીં કે એ વૃક્ષ મોટું થાય એની પહેલા તમારું બાળક જ તમારા હાથમાંથી જતું રહ્યું હોય. સમજાય છે? ઓકે, નેક્સ્ટ. હવે એક સીધો પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે આપણે ભણવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ભણીએ છીએ? સમજાયું? જીવવા માટે ભણવું છે કે ભણવા માટે જીવવું છે? અત્યારની હાલત શું છે એ તમે તમારી જાતે નક્કી કરી લેજો. અને અત્યારે તમને બધાને એક સીધો સવાલ પૂછું છું કે તમને લોકોને જીવનમાં શું જોઈએ છે અને શા માટે જોઈએ છે? આ પ્રશ્નનો જવાબ જો તમારી પાસે હોય તો સમજજો કે તમે એક ભણેલા ગણેલા વ્યક્તિ છો. છે તમારામાંથી કોઈની પણ પાસે એનો જવાબ? તારી પાસે છે? ઊભો થા, એને માઇક આપો. આપણું ભવિષ્ય છે. હવે એ લોકોને જો આનો જવાબ ખબર હોય તો વી શુડ બી પ્રાઉડ ઓફ ધેમ. બેટા, મેં એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમને જીવનમાં શું જોઈએ છે અને શા માટે જોઈએ છે? કોઈને પણ આનો જવાબ ખબર હોય તો તમે બોલી શકો છો. આપણે છીએ, આપણા જ ગામનો પરિવાર છે, એટલે જરાય ડરતા નહીં. અને આમાં કાંઈ સાચું ખોટું નહીં હોય. તમને શું જોઈએ છે તો તમને જ ખબર હોય ને? નથી ખબર આનો જવાબ?
જો નથી ખબર તો તમે બધા મને એક વચન આપો કે આજે અહીંયાથી ઘરે જતા, એટલે તમને જ્યાં પણ ઉતાર આપ્યા હોય ત્યાં જતા પહેલા તમે આ પ્રશ્નનો જવાબ શોધી લેશો. શોધી લેશો? શોધી લેશો? તમે શા માટે જીવો છો, શેના માટે જીવો છો અને શા માટે એ વસ્તુ તમને જોઈએ છે, ખબર પડી જશે ને? ઓકે. મહાત્મા ગાંધીને કેટલા લોકો ઓળખે છે? કેમ ઓળખો છો? ખિસ્સાના છે એટલે? મહાત્મા ગાંધી એવું કહે છે કે જીવવું હોય ને તો એવી રીતે જીવો કે આજે તમારો છેલ્લો દિવસ છે, અને શીખવું હોય ને તો એવી રીતે શીખો કે તમે આજીવન જીવવાના છો. મતલબ રોજ, દરરોજ, દર ઘડી, દર સેકન્ડ કાંઈક ને કાંઈક નવું શીખવાની ઝંખના રાખો. જે દિવસે તમે નવું શીખવાનું બંધ કરી દેશો ને એ દિવસ તમારો અંત હશે. એનું બહુ જ સારું એક્ઝામ્પલ છે અમિતાભ બચ્ચન. કેટલા લોકો ઓળખો છો? અમિતાભ બચ્ચનને કેટલા વર્ષની ઉંમરે કુલીમાં, કયા મૂવીમાં એક્સિડન્ટ થયો હતો? મરતા મરતા બચ્યો હતો ને. અત્યારે કેટલા વર્ષનો છે? 77. અને તંદુરસ્ત છે. કેવી રીતે જીવી શક્યો? આજની તારીખમાં પણ એ વ્યક્તિ નવી વસ્તુઓ શીખવા માટે તત્પર છે. જ્યારે પા મૂવી જોયું છે તમે? એમાં એનું ડ્રેસિંગ જોયું તો એના દીકરાનો જ્યારે એ દીકરો બન્યો હતો, એનું ડ્રેસિંગ કરવામાં એને 17 થી 18 કલાક લાગતા હતા, અને 17 થી 18 કલાકના ડ્રેસિંગ પછી ખાઈ ના શકતો ને તો પીને પણ જીવતો હતો. પણ એને નવું શીખવું હતું. આજે પણ રોજ એ કંઈક નવું જાણે છે, શીખે છે, વાંચે છે, અને એટલા માટે જ આજે પણ સારી રીતે જીવન જીવી શકે છે. તમારામાંથી પણ ઘણા બધા એવા એક્ઝામ્પલ હશે. ઇવન મારા પોતાના બાજી આજે 97 વર્ષની ઉંમરે જેમનું દેહાંત થાય છે, એ બા મને ખબર છે કે માર્યાને ઇવન આ રક્ષાબંધનમાં પણ એમને નવા પ્રકારની રાખડીની શોધ કરીને રાખડી બનાવી હતી. એ જે રાખડી બનાવતા ને એ એક્સપોર્ટ થતી હતી, અને એના માટે કરીને એને ન્યૂઝપેપરવાળા કેટલા તો ઇન્ટરવ્યૂ લઈ ગયા હતા. સમજાય છે? મારા બાને એક અક્ષર વાંચતા નહોતો આવડતો, બટ શી ઇઝ એજ્યુકેટેડ, કારણ કે એને ખબર હતી કે પોતાની અંદર રહેલી સ્કિલ કે શક્તિને વાપરી અને કેવી રીતે બીજા કરતાં આગવું વ્યક્તિત્વ બનાવી શકાય. સમજાય છે? એટલે આજ પછી તમારી શિક્ષણની પરિભાષા બદલાવી જોઈએ. ખાલી પોથા વાંચવાથી નહીં ચાલે. આપણા વડીલોના આ શબ્દો એકદમ સાચા છે. સમજાય છે? ઓકે. એજ્યુકેટિંગ ધ માઇન્ડ વિધાઉટ એજ્યુકેટિંગ ધ હાર્ટ ઇઝ નોટ એજ્યુકેશન એટ ઓલ. જો તમે મગજને ખાલી શિક્ષણ આપ્યા કરશો અને દિલ સુધી શિક્ષણ નહીં પહોંચે ને તો એ શિક્ષણ નથી. બાળકોને શિક્ષણ આપવું હોય ને તો દિલથી આપો, દિલ સુધી શિક્ષણને પહોંચાડો. ખાલી આટલાથી પૂરું થતું નથી. નેક્સ્ટ, તમે બધાને ઊંઘ આવે છે? ઓકે. એજ્યુકેશન ઇઝ ધ કી ટુ ફ્રીડમ. કેટલા લોકોને એવું લાગે છે કે આજનું શિક્ષણ તમને સ્વતંત્રતા આપે છે? તમારામાંથી કેટલા લોકોએ તમારા દીકરા દીકરી કે પૌત્ર પૌત્રીને ભણવા માટે ખુશ થઈને જતા જોયા છે અને ખુશ થઈને પાછા આવતા જોયા છે? તો તમે બધા મારી સાથે સંમત છો ને કે આજનું શિક્ષણ સ્વતંત્રતા નથી આપતું? ઓકે. એના પછી બીજો છે કે એજ્યુકેશન ઇઝ નોટ અ પ્રોબ્લેમ, ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. કેટલા લોકોને એવું લાગે છે કે શિક્ષણ પ્રોબ્લેમ નથી પણ એક તક છે? સાચી વાત છે? તક છે, કારણ કે એ તમારી બુદ્ધિ વિકસાવે છે, તમને નવું જ્ઞાન આપે છે, બીજા કરતાં અલગ તમને તરી આવવાની શક્તિ આપે છે. તો આ શિક્ષણ જ્યારે એક તક હોય તો એ પ્રોબ્લેમ બની શકે નહીં. પણ આજે તમે મમ્મીઓને પૂછશો ને, પરીક્ષા આવે તો મમ્મીઓની હાલત જોવાની, છોકરાઓ કરતાં મમ્મીઓ વધારે ટેન્શનમાં હોય. મમ્મીઓને ના હલાવાય પરીક્ષા ચાલે ત્યાં સુધી. એવી જ રીતે એપીજે અબ્દુલ કલામ
એપીજે અબ્દુલ કલામ એક એવી વ્યક્તિ છે કે જેણે એજ્યુકેશનને પચાવ્યું હતું. એણે ભારતને દરેક સ્તરે દરેક વિષયમાં કંઈક ને કંઈક એવું આપ્યું છે જેના લીધે આજે પણ લોકો એમને યાદ કરે છે. તમને ખબર છે એપીજે અબ્દુલ કલામ એમ જ કહેતા કે હું સૌથી વધારે પ્રેમ યુવાનોને કરું છું. કોને? યુવાનોને, કારણ કે એ લોકો મને જીવતો રાખે છે. અને આજનું આપણું યુવાધનના શિક્ષણ પાછળ એવું ખર્ચાઈ ગયું છે કે યુવાની સુધી પહોંચે એની પહેલા તે લોકો પૂરા થઈ ગયા હોય. સમજાય છે? એ એવું કહે છે કે એજ્યુકેશન gives you wings to fly. તમને ઉડવું હોય ને તો તમારી પાંખો કોણ આપે? શિક્ષણ. એજ્યુકેશન થકી તમે ઉડી શકો, પણ આપણા એજ્યુકેશન થકી આપણે ઉડતા પક્ષીઓ એટલે કે આપણા ઉડનારા બાળકોને પિંજરામાં પૂરી દીધા છે. સમજાય છે? અને આપણે ખુશ છે એ વાતથી કે અમારા છોકરાઓ પિંજરામાં છે, કારણ કે આપણે આ કોમ્પિટિશનમાં આપણા બાળકોને અવ્વલ નંબર ઉપર રાખવા છે. ભલે ને પછી વિશ્વ સ્તરે આપણું ઇન્ડિયા લોવેસ્ટ રેન્કમાં પહોંચી ગયું હોય. તમને ખબર છે અત્યારે સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ છે ને આપણી ઇન્ડિયાની, એનું વર્લ્ડ લેવલ ઉપર લોએસ્ટ રેન્ક છે. હવે લોએસ્ટ રેન્કમાં તમે ગમે તેટલું તમારા છોકરાને આગળ વધારો પણ એ વિશ્વ સ્તરે તો લોએસ્ટ જ રહેશે ને. આજે જેટલા પણ ઇન્ડિયન્સ જે ઇન્ડિયાને ફોરેનમાં જઈને પ્રાઉડ અપાવે છે એમાંથી કોઈ જ હાઈફાઈ સ્કૂલોમાં ભણેલા નથી. એપીજે અબ્દુલ કલામ પોતે પણ એક સરકારી સ્કૂલમાં ભણેલા છે અને એમાં તો કેટલાય ઉદાહરણો છે. આપણે કહીએ છીએ ને કે મથલજી છે એ શું છે? શેની ચાવી છે? મહાન બનાવવાની ચાવી છે, રાઈટ? તો આપણા જ ગામના જેટલા પણ લોકો મહાન બન્યા છે એમાંથી કેટલા લોકો સારામાં સારી સ્કૂલોમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હતા? સમજાય છે? ઓકે. એવી જ રીતે નેલ્સન મંડેલાને કેટલા લોકો ઓળખે છે? એક જોક્સ છે, એક ઇન્ડિયન અને આફ્રિકન જતા હતા તો ઇન્ડિયને આફ્રિકાવાળાને પૂછ્યું કે તમે લોકો આટલા વર્ષ ગુલામીમાં રહ્યા તો તમને સ્વતંત્રતા કોણે અપાવી? તો પેલા આફ્રિકાવાળાએ કીધું કે નેલ્સન મંડેલાએ. તો પછી પેલા ઇન્ડિયનને પૂછ્યું આફ્રિકાવાળાએ કે તમારા ત્યાં કોને અપાવી? તો પેલો ઇન્ડિયન કહે છે અમારે ત્યાં ગાંધીજી મંડેલા. સમજાય છે? ત્યાં નેલ્સન મંડેલા ને આપણા ત્યાં ગાંધીજી મંડેલા. મંડેલા શબ્દનો અર્થ ખબર છે? જેને ખબર હશે એને સમજાઈ ગયો હશે. નેલ્સન મંડેલાજી છે ને એમણે એમના જીવનના કેટલા વર્ષ જેલમાં કાઢ્યા હતા ખબર છે કોઈને? 27 વર્ષ સુધી એ માણસ જેલમાં હતો. તો પણ એ વ્યક્તિએ એના જીવનમાં 250 થી પણ વધારે એને અવોર્ડ્સ મળ્યા છે. એમાંથી એક નોબેલ લોરેટ પણ છે. સમજાય છે? જે વ્યક્તિ એના જીવનનો આટલો મોટો ગાળો જેલમાં ગુજાર્યો એ વ્યક્તિને 250 કરતાં પણ વધારે અવોર્ડ્સ મળતા હોય તો એ વ્યક્તિ સામાન્ય તો નહીં હોય ને. એ વ્યક્તિ એવું કહે છે કે જો તમારે વિશ્વને બદલવું હોય ને તો એનું એક જ સાધન છે અને એ સાધન છે શિક્ષણ. શિક્ષિત વ્યક્તિ કે શિક્ષણ થકી જ કોઈ પણ વ્યક્તિ આપણા દુનિયાને બદલી શકે છે. સમજાય છે? ઓકે, નેક્સ્ટ. હવે ખરેખર શિક્ષણ કેવું હોવું જોઈએ એની વાત છે તો સૌથી પહેલા શિક્ષણ શું હોવું જોઈએ? તો શિક્ષણ તમારા બાળકને કે તમને એ સમજાવવું જોઈએ કે તમારી અંદર એવી કઈ શક્તિ છે કે કઈ તમારી એવી સ્કિલ છે જે બીજાની પાસે નથી. જે દિવસે તમારા બાળકોને તમે એટલી ફ્રીડમ આપશો ને એ બાળકો સામેથી જ તમને કહી દેશે કે મને આ વસ્તુ ગમે છે અને મારામાં આ સ્કિલ છે. અમારી સ્કૂલમાં જ્યારે બાળકો આવે છે ને તો અમે ટીચર તરીકે એમને કંઈ ભણાવતા નથી, પણ અમે લોકો ખાલી એમને ઓબ્ઝર્વ કરીએ છીએ અને એ જ પ્રશ્નનો જવાબ ખાલી શોધીએ છીએ કે અમારું કયું બાળક કયા ફિલ્ડમાં બેસ્ટ છે. અને દરેક પ્રશ્ન જવાબ બાળકને ખબર છે. તમને એમ લાગતું હોય કે 2 થી 6 વર્ષના બાળકોને શું ખબર એને શું ગમે છે? અરે એમને એકદમ ખબર છે. એની સામે 4-5 વાનગીઓ મૂકો,
એ સામેથી જ કહી દેશે એમાંથી એને કયું ગમે છે. એવી રીતે 4-5 રમકડા મૂકો, એ કહી દેશે એમાંથી કયું રમકડું ગમે છે. સમજાય છે? બાળકની પાસે મગજ છે, એને વાપરવાની શક્તિ પણ એમની પાસે છે, પણ આપણે એને વાપરવા જ નથી દેતા અને પછી એમ વિચારી લઈએ છીએ કે એને શું ખબર પડે એને શું ગમે છે. જ્યારે એમને એમના રસના વિષયમાં આગળ વધવા દેવામાં આવશે ને તો જ એ લોકો આગવું વ્યક્તિત્વ બનાવી શકશે. કારણ કે દરેક વ્યક્તિ પાસે એવી શક્તિ છે જે બીજા લોકો પાસે નથી. દરેક વ્યક્તિ બોલી નથી શકતું, દરેક વ્યક્તિ ગાઈ નથી શકતું, દરેક વ્યક્તિ નાચી નથી શકતું. એ શું કામ? કારણ કે દરેકમાં એક એવી કળા છે જે બીજા લોકો પાસે નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને બધા ઓળખો છો? આઇન્સ્ટાઈનનું બીજું નામ શું હતું? પાગલ. એને બધા શું કહેતા હતા? પાગલ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન બહુ મોટો સાયન્ટિસ્ટ છે અને એને પણ નોબેલ પ્રાઇઝ મળેલું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહે છે કે દરેક બાળકમાં કોક તો શક્તિ છે, પણ તમે માછલીની શક્તિને પારખવા માટે એને એમ કહો કે ભાઈ તું ઝાડ ઉપર ચડ, તો માછલી તો એમ જ વિચારે કે હું ડફોડ છું. કારણ કે માછલીની શક્તિ શું છે? પાણીમાં તરવાની. એને તમે ઝાડ ઉપર ચડાવો તો એ ચડી શકે? સમજાય છે હું શું કહું છું? દરેક બાળકની જે શક્તિ છે એમાં તમે એને આગળ વધવા દો તો જ એ સારું પરફોર્મ કરી શકે. એને જે વસ્તુ નથી ગમતી એમાં એને બળજબરી ઘુસાડો તો એ વ્યક્તિ તમને હંમેશા નાસીપાસ કરશે અને તમે એ જ માનસમાં કે એ જ વિચારમાં જીવતા રહેશો કે મારું બાળક ડફોડ છે. કારણ કે એનામાં જે શક્તિ છે એ દાખવવાનો તો તમે એને મોકો જ નથી આપ્યો. ઓકે, તો સૌથી પહેલા રિયલ એજ્યુકેશન શું કરવું જોઈએ? આપણા બાળકને એની શક્તિ ઓળખતા શીખવાડવું જોઈએ. નેક્સ્ટ. ઓકે, હવે આના માટે છે ને મને 4 જણ જોઈશે. એક છોકરું અને એના મમ્મી કાં તો પપ્પા, એવી રીતે પેરમાં 4 જણ આવી જાઓ. એક્ટિવિટી કરવાની છે આપણે. થોડુંક નીચે રાખજો. હા, અને અહીંયા નીચેથી જવાનું છે. સમજાઈ ગયું? ઓકે, એની આંખો બાંધી લો. હવે સાંભળો, ગણી લો. એને ઊભો રહેવા દો. થોડુંક ઉપર રાખો અને નીચેથી જવાનું છે. હા, ગણાઈ ગયું ભાઈ? ભાઈ સમજાઈ ગયું? સ્ટેપ્સ યાદ છે ને? એકદમ બધું કમ્પ્લીટ? એકદમ રેડી છો? ઓકે, સ્ટાર્ટ. ભાભી, તમે વચ્ચે કેમ ખોલી નાખ્યું? ઓકે, શું સમજ્યા તમે આના ઉપરથી? ઓકે, સૌથી પહેલા જેટલા માટે બધા માટે જોરદાર તાળીઓ. ગ્રાઉન્ડ ઓફ અપ્લોઝ. પહેલા ત્રણેય બાળકો માટે જોરદાર તાળીઓ, કારણ કે એના મમ્મી પપ્પાને એ લોકો લઈ આવ્યા છે. ઓકે, હવે આના ઉપરથી તમે શું શીખ્યા? ભાઈ, તમે આના ઉપરથી શું શીખ્યા? આંખ બંધ કરીને જોતા નથી કે આપણે શું કરવું જોઈએ. ડાયરેક્ટ એના એ જ ઉપર બધાને આગળ વધવાનું. એ એને આંખ બંધ કરીને જે આપણે કહેવાનો મતલબ એમ છે કે આપણે આંખમાં પટ્ટી જ બાંધી છે. આપણે એક જ દિશામાં જઈએ જે આપણે કીધું છે કે આમ જ કરવાનું. ઓકે, વેરી ગુડ. ક્લેપ ફોર હિમ. ઓકે, શું સમજ્યા આના ઉપરથી કે આપણે તો જઈએ જ છે પણ સાથે સાથે આપણા બાળકોને પણ લઈ જઈએ છીએ. ખરેખર કોઈ વ્યથા નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ અવરોધ નથી, તો પણ આપણે માની લીધું છે કે અવરોધ નથી તો પસાર થવું જ પડે. સમજાય છે? કારણ કે કોકે આપણને કીધું છે કે આવું કરવાનું એટલે આપણે એવું કરી દઈએ છીએ, પણ ખરેખર એ કરવાની જરૂર નથી. જિંદગી બહુ સહેલી છે. બાળકોને હસવા દો, રમવા દો, જીવવા દો. એ લોકો ખુશ રહેશે ને, જીવશે, અને કદાચ 1-2 પરીક્ષામાં ફેલ થશે ને તો
કોઈ વાંધો નહીં આવે, પણ પરીક્ષાઓના બર્ડનના જો એ બાળક તમારા હાથમાંથી જતું રહ્યું ને તો આજીવન રડવું પડશે. સમજાય છે? ઓકે. ફ્રીડમ વિથ વેલ્યુઝ મતલબ બાળકોને આઝાદી આપો, પણ આઝાદીની સાથે એમને એ પણ શીખવાડો કે એમને આઝાદીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. અમારી સ્કૂલમાં અમે બાળકોને 100% ફ્રીડમ આપીએ છીએ. એમને જે કરવું એ કરવાની છૂટ છે. એ લોકો એકવાર ગેટની અંદર આવે ને પછી એ સ્કૂલ એમની છે. એ લોકો ઈચ્છે એવી રીતે 4 કલાક ત્યાં કાઢી શકે છે, પણ એમને વેલ્યુઝ પણ શીખવાડવામાં આવે છે કે બેટા તને બૂમો પાડવી છે તો પાડ, પણ તારી બૂમોના થકી તું કોઈ બીજાને ડિસ્ટર્બ કરી શકે નહીં. અમારા કોઈ બાળકો ચીસો પાડે ને અમે એમ કે બેટા ચીઝ પાડવી છે, ચલ ગેટ પાસે જઈને ચીઝ પાડી દે પછી પાછો આવી જશે. અમારા બાળકો રેતીમાં રમે છે, માટીમાં રમે છે, કાદવમાં રમે છે, પાણીમાં રમે છે, ઝાડ ઉપર ચડ ઉતર કરે છે, બધું જ કરે છે, પણ એમને ખબર છે કે એમને ક્યાં ધ્યાન રાખવાનું છે અને ક્યાં એમને મુક્ત રહેવાનું છે. સમજાય છે? એટલે બાળકોને આઝાદી આપો, પણ આઝાદીની સાથે સાથે મૂલ્યો પણ શીખવાડો, જેના લીધે આઝાદી સ્વચ્છંદતામાં ના ફેરવાઈ જાય. સમજાય છે ને મારી વાતો? કે પંખામાં જ જતી રહે છે, બધા રૂમાલથી પંખો નાખે છે. ઓકે, નેક્સ્ટ. રિયલ એજ્યુકેશન કેન નેવર ગીવ યુ બર્ડન. કેટલા લોકો આ વસ્તુ સાથે સહેમત છે? તમારામાંથી કેટલા લોકો તમારા બાળકોને બર્ડન નીચે દબાયેલા જોવામાં ખુશ છો? કોઈને ગમે છે બાળકો નારાજ હોય, એમને એક્ઝામ ના આપવા જવી હોય, તમે બળજબરી એમને મોકલો, એ ગમે છે તમને? નથી ગમતું. એનો મતલબ કે સાચું શિક્ષણ ક્યારે પણ બાળકોને બોજારૂપ ના હોઈ શકે. ભલે ને એ બોજો ફિઝિકલ હોય, મતલબ આ મોટા મોટા દફતર, આટલી મોટી મોટી બેગ બિચારાઓ બસમાં ચડતા હોય તો માંડ ચડે, એટલી મોટી બેગ સાથે એમને ચડાવવામાં આવે. એવી જ રીતે એમને ફિઝિકલ અને મેન્ટલ જે ટોર્ચર થાય છે ને એ લેવલનું હોય છે કે એના કોઈ ફ્રેન્ડના વધારે ટકા આવી ગયા તો એ બાળક એમ જ વિચારી લે કે હવે મારું આવી બનશે. આજકાલ નાની ઉંમરમાં સુસાઇડના કેસીસ ઇન્ડિયામાં સૌથી વધારે થાય છે અને રિસન્ટ સર્વે પ્રમાણે ઇન્ડિયા ઇઝ ધ કેપિટલ ઓફ સુસાઇડ્સ. ખબર છે તમને? વિશ્વમાં સૌથી વધારે સુસાઇડ ઇન્ડિયામાં થાય છે અને એ પણ મોસ્ટલી બીકોઝ ઓફ એજ્યુકેશન પ્રેશર. ગમે છે આપણને આ બધું વાંચવું? આપણા બાળકો પોતે તો સુસાઇડ કરે છે પણ કોઈકનું મર્ડર પણ કરી દે છે. શું કામ? એની એક્ઝામ પોસ્ટપોન કરવા માટે. તમને ખબર છે દિલ્હીનો કેસ? દિલ્હીમાં એક બાળકે બીજા બાળકને મારી નાખ્યું. શું કામ? એની એક્ઝામ પાછળ ઠેલાઈ જાય એટલા માટે. તમે વિચારો કે એ બાળક ઉપર પરીક્ષાનો કેવો બોજો હશે. એવી જ રીતે આપણા બાળકો જ્યારે પણ તમે જુઓ ને, એને હોમવર્ક કરતા જુઓ કે કાંઈ પણ કરતા જુઓ, એ લોકો હંમેશા ટેન્શનમાં, અરે યાર 10 અને 12 વર્ષના છોકરાઓ ડિપ્રેશનમાં જાય, આ તો કંઈ ચાલતું હશે. જ્યારે કોઈ બાળકને તમે એક્ઝામનું પેપર આપો ને, એક બાળકની મારી સામે એવી સ્ટોરી છે કે એ બાળકને જ્યારે આન્સર શીટ હાથમાં આપવામાં આવી તો એ ખાલી ક્વેશ્ચન માર્ક કરીને આવી ગયો આન્સર શીટમાં, અને ઉપરથી એના ટીચર્સ અને સ્કૂલવાળા એના પેરેન્ટ્સને બોલાવીને ખખડાવ્યા કે તમારા છોકરાએ આવું કર્યું છે. જ્યારે એ છોકરાને પૂછવામાં આવ્યું તો ખબર પડી કે મેથ્સનું પેપર હતું અને મેથ્સમાં 1 વર્ષમાં એના 5 ટીચર બદલાયા હતા. એ ટ્યુશનમાં અલગ જગ્યાએ જતો હતો, એની મમ્મી અલગ રીતે ભણાવતી હતી. અરે એને પ્રશ્નાર્થ ચિહ્ન લખ્યું છે, એ તમારી ભૂલ છે, એ બાળકની ભૂલ નથી. પણ આપણે એ બાળકને ખખડાવીએ છીએ અને ઉપરથી આજકાલ જે સાયકોલોજીસ્ટ આવ્યા છે એ લોકો શું કરે ખબર છે? તમારા બાળકને સ્પેશિયલ સ્ટુડન્ટનું સર્ટિફિકેટ આપે, એટલે સ્પેશિયલ ચાઇલ્ડ. દેટ મીન્સ કે તમારું બાળક નોર્મલ સ્કૂલમાં ના ભણી શકે, એને તમારે સ્પેશિયલ સ્કૂલમાં મોકલવું પડે. હવે તમે જ બાળકોને ગાંડા બનાવે અને પછી તમે એને ગાંડાનું સર્ટિફિકેટ આપો, એટલે નાનપણથી પેલું બાળક તો સોસાયટીમાં નોર્મલ વ્યક્તિ તરીકે જીવી જ ના શકે. પણ આ સ્કૂલોને રૂપિયા સાથે મતલબ છે. આ કોઈ સ્કૂલોને તમારા બાળકના ભવિષ્યની 1% પણ પડી નથી. મારા શબ્દો યાદ રાખજો. અને જ્યારે તમારું બાળક ફેલ થાય છે ને તો એ લોકો ખુશ થાય છે, કારણ કે એને 2 વર્ષની ફી તમારું બાળક આપશે. અને એ જ સ્કૂલવાળા એમ કહે છે કે આટલા ટકા નહીં આવે ને તો અમે તમારા છોકરાને અહીંયા નહીં રાખીએ. તો ટકા નથી આવતા એ તમારી ભૂલ છે, એમાં અમે શું કરીએ?
સમજાય છે? એટલે આ બધી જે આખી નેગેટિવિટી ફેલાઈ છે એજ્યુકેશનમાં, કે જે બધી આવી ગઈ છે, એમાંથી આપણા બાળકોને બચાવવા હશે તો પ્રયત્ન કોને કરવા પડશે? આપણે જાતે. નેક્સ્ટ, રિયલ એજ્યુકેશન શુડ બી સેલ્ફ મોટિવેશન. એને જાતે ઈચ્છા થવી જોઈએ કે મારે આ શીખવું છે, કે મારે આ ભણવું છે. જો તમારું બાળક એવું કહે છે કે મમ્મી મને આ નથી કરવું, તો એને નહીં કરવા દો, સ્વીકારી લો કે એને નથી ગમતું. સમજાય છે? મેં તમને કીધું એમ દરેક બાળકમાં અલગ શક્તિ છે, તો એને કોઈ વસ્તુ નહીં ગમે, એ બહુ સહજ વસ્તુ છે. તમને આજે કારેલાનું શાક આપે ને તમે એમ કહો મને કારેલા નથી ભાવતા, તમને કોઈ બળજબરી ખવડાવે છે? તો તમારા બાળકને કોઈ વિષય નથી ગમતો તો તમે એને શું કામ એ બળજબરી ભણાવો છો? કારેલાનું શાક બહુ સારું હતું, હા, તમે લોકો ખોટું નહીં વિચારતા. આ ખાલી એક એક્ઝામ્પલ હતું. આપણે આપણા બાળકોને પપેટ્સ બનાવી દીધા છે. આપણે એવું સ્વીકારી લીધું છે કે અમે નચાવીએ ને એટલું જ તમે નાચો, અને જો તમે એવી રીતે નાચો તો તમે સારા બાળક. અધરવાઇઝ છોકરું માનતું નથી. છોકરું માનતું નથી એની ચિંતા નહીં કરો. છોકરું 100% તમને જોઈ રહ્યું છે એની ચિંતા કરો. જેવું તમે એની પાસેથી ઈચ્છો એવા તમે છો. જો આપણે એવા નથી તો આપણે એની પાસેથી એવી અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? આ બેનને કેટલા લોકો ઓળખે છે? મલાલા. મલાલા કોણ છે? ક્યાંની છે? પાકિસ્તાન. તાલિબાનની છે. લંડનથી જ્યારે એના પેરેન્ટ્સ સ્કૂલ ચલાવવા માટે પાકિસ્તાનના અને તાલિબાન એરિયામાં જ્યાં શિક્ષણ ઉપર પ્રતિબંધ છે, છોકરીઓને શિક્ષણ અપાતું નથી, ત્યાં એ ભણવા જાય છે. અને ભણવા જાય છે તો રસ્તામાં તાલિબાન આતંકવાદીઓ બસમાં ચડી અને એને માથામાં શૂટ કરે છે. 2012ની સાલમાં માંડ ક્રિટિકલ સિચ્યુએશનમાંથી દીકરી જીવી જાય છે અને 2013માં ધ મોસ્ટ ફેમસ પર્સનાલિટી ઓફ ધ વર્લ્ડ તરીકે એને ટેગ આપવામાં આવે છે. માત્ર અને માત્ર 17 વર્ષની ઉંમરે એ દીકરીને નોબેલ પ્રાઇઝ મળે છે. શેના માટે ખબર છે? એ એવું કહે છે કે મને નીચે બેસીને ખૂણામાં ભણવું પડશે ને તો પણ હું ભણી લઈશ, પણ મને ભણવું છે અને મારો આ અધિકાર મારી પાસેથી કોઈ છીનવી શકે નહીં. એવી જ રીતે તમારા બાળકને જે કરવું છે એ કરવાની એને છૂટ મળવી જોઈએ. એ સ્વતંત્રતા તમે એની પાસેથી છીનવી શકો નહીં. જે એને કરવું છે એને અંદરથી ઈચ્છા થવી જોઈએ. તમે એને મોકલો ને એ જાય ને એને શિક્ષણ કહી શકાય નહીં. નેક્સ્ટ, રિયલ એજ્યુકેશન. તો ખરેખર એજ્યુકેશન કેવા માર્ગો દ્વારા અપાવવું જોઈએ કે કેવી રીતે અપાવવું જોઈએ? તો સૌથી પહેલા એજ્યુકેશન ઇમોશન્સ દ્વારા અપાવવું જોઈએ. ઇમોશન્સ મીન્સ વોટ? તમારું બાળક ગુસ્સો કરે ને તો તમે એને તરત ચૂપ કરાવી દો, પણ તમે એમ ના વિચારો કે એ બાળક શું કામ ગુસ્સે થાય છે. કોઈ બાળક રડે તો આપણને નથી ગમતું, એ હસે તો નથી ગમતું. અરે ભાઈ, એના ઇમોશન્સ છે એને બહાર આવવા દો. ઇમોશન્સ દ્વારા જ્યારે ભણતર અપાશે ને તો જ એ ભણતર એના દિલ સુધી પહોંચશે. અને દરેક ભણતર કે દરેક વિષયને તમારે લાગણીઓ સાથે જોડવું જ પડશે. કારણ કે જ્યાં સુધી મને નથી ખબર કે E=mc² નો જીવનમાં શું ઉપયોગ થાય, ત્યાં સુધી હું એને શું કામ શીખું? તમે બધા શીખ્યા છો ને E=mc²? શું ઉપયોગ કર્યો તમે? કે વાપર્યું તમે એને? તો તમે તમારા ટીચરને એવું પૂછ્યું હતું કે તમે અમને આ શું કામ શીખવાડો છો? સમજાય છે હું શું કહું છું? ઓકે. એવી જ રીતે એ લોકોને તમે જે પણ શીખવાડવા માંગો છો એમને કરવા દો, કરીને શીખવા દો. સાયકલ શું હોય એ ચિત્ર બતાવવાથી ના શીખવાડાય. સાયકલ શું હોય એ શીખવાડવું હોય તો એમને સાયકલ ચલાવવા આપવી પડે. સમજાય છે? કલર શીખવાડવા હોય ને તો ચોપડી ના અપાય. કલર શીખવાડવા હોય તો એને બગીચામાં જઈને ફૂલોના કલર બતાવવા પડે. સમજાય છે હું શું કહું છું? એજ્યુકેશન હંમેશા કુદરત સાથે કનેક્ટેડ હોય ને તો જ એ એજ્યુકેશન છે. એટલે જ આપણી ગુરુકુલ પ્રથામાં, ગુરુકુલ ક્યાં રહેતા હતા? જંગલોમાં. જ્યાં કુદરતી સંપત્તિ હોય, જ્યાં કુદરત સાથે કનેક્શન હોય ત્યાં જ શિક્ષણ અપાય અને તો જ એ શિક્ષણ સાચું કહેવાય.
મોર કેમ કળા કરે એ તમે એને કરીને બતાવો અને એ ખરેખર મોરને કળા કરતું જો કે એમાં ફરક હોય કે ના હોય ને ઓકે એવી જ રીતે એમને અહીંયા દેખાય છે ને એ લોકો ગયા છે જંગલમાં અને ત્યાં જઈને ભણી રહ્યા છે આ બેસ્ટ વે છે અને અમારી સ્કૂલમાં પણ અમે આ જ વસ્તુ કરીએ છીએ નીચે છે જે સૌથી અગત્યનું છે અને આપણી નવી શિક્ષણ પ્રથામાં આ વસ્તુ અમલમાં મૂકવામાં આવી છે કે શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ અપાવવું જોઈએ કારણ કે માતૃભાષામાં જે કોમ્પ્રિહેન્શન હોય બીજી કોઈ ભાષામાં ક્યારેય થઈ શકે નહીં તમારા બાળકને જે ભાષામાં સપના આવતા હોય ને એ જ ભાષામાં એને શિક્ષણ અપાવવું જોઈએ ઇંગ્લિશ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ ઇટ કેન નેવર બી અ મીડિયમ and another thing language is just for the expression not for the impression એને બોલાવો પડે हाँ पर बेटा એને એક્શન બતાવી હોય તો એ કરીને બતાવો અમને બધાને કરીને બતાવો ઓકે હવે તું અહીંયા આગળ આવો અને ભાઈ તમે આવો હા તમે પહેલા હવે કરીને બતાવી દો તમને મેં શું બતાવ્યું હતું મેં આવું બતાવ્યું હતું અને તારી પાસે શું પહોંચ્યું મેં શું બતાવ્યું હતું મેં મોરની કળા બતાવી હતી ને મેં આમ તારી પાસે શું પહોંચ્યું સમજાય છે શિક્ષણ આપવું હોય ને તો સીધું અપાય અને મોર જાતે બતાવવો પડે આવા શિક્ષકોને વચ્ચે રાખશો ને તો ત્યાં સુધી મોરની કળા પહોંચશે જ નહીં Anyways, give them a big round of applause. બધા માટે જોરદાર તાળીઓ. તમે જઈ શકો છો બેટા અને આ બધા છોકરાઓ માટે પણ જોરદાર તાળીઓ. એ લોકો સ્ટેજ ઉપર આવતા ડરતા નથી ને એ બહુ મોટી વાત છે. ઇન્દ્રિયો કઈ કઈ છે? કઈ 5? आँख, नाक, कान, जीभ અને ત્વચા આ 5 ઇન્દ્રિયો દ્વારા એમને શિક્ષણ અપાય ને તો જ એ શિક્ષણ એમને આજીવન યાદ રહે છે. એટલે હંમેશા શિક્ષણ અપાવવાનું બેસ્ટ છે કે એમને ડેમો દ્વારા શિક્ષણ અપાય, એમને એમની જાતે કરી અને શીખવા અપાય. જ્યારે પણ તમારા ઘરે કોઈ રમકડું આવે ને બાળક તોડતું હોય કે એને છૂટું પાડીને કંઈક શીખતું હોય ને તો સમજી લેજો આમાં કંઈક નવું શીખવાની જિજ્ઞાસા છે. સમજાય છે? ઓકે, નેક્સ્ટ. ઓકે, તમે જ્યારે પણ એમને શિક્ષણ આપો ને તો યાદ રાખજો કે સાચું શિક્ષણ એમને જીવન માટે તૈયાર કરવું જોઈએ, ખાલી પરીક્ષા માટે નહીં. ખાલી નોકરી ધંધા માટે શિક્ષણની જરૂર નથી, શિક્ષણ એમને જીવન જીવતા શીખવાડવું જોઈએ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એપીજે અબ્દુલ કલામ. આ ફોટો છે ને એ કોણ છે ખબર છે? એપીજે અબ્દુલ કલામના પિતા છે. એપીજે અબ્દુલ કલામના પિતા બહુ સારા શિક્ષક હતા, એ રાજકારણમાં હતા. તો એમના ઘરે કંઈક ને કંઈક લોકો વસ્તુઓ આપવા આવે. એક દિવસ એ ઘરે નહોતા અને એપીજે અબ્દુલ કલામ બેઠા હતા. ત્યાં આગળ કોઈ વ્યક્તિ આવ્યું અને એણે કીધું કે
साहब है? तो अब्दुल कलाम ने कीधु नहीं है, तो कि मैं कुछ लेके आया हूँ। तो अब्दुल कलाम एम कीधु कि बहार छोड़ के जाओ। तो पेलो माणस बहार मूकीने गयो, पछी एना पप्पा घरे आव्या અને એણે કહ્યું કે આ કોઈક વ્યક્તિ કોઈક વસ્તુ બહાર મૂકીને ગયો છે। એમણે જઈ અને કીધું કે ઘરે કોણ હતું, અને એપીજે અબ્દુલ કલામે કીધું કે હું હતો। અને જેવું એમણે કીધું કે હું હતો, એમણે એના દીકરાને લાફો મારી દીધો। એમણે એમ કીધું કે જો બેટા આજે હું તને તારા જીવનનો પાઠ શીખવાડું છું, હંમેશા યાદ રાખજે કે પદ સાથે પ્રલોભનો આવશે। મતલબ તમે કોઈ પણ એવી જગ્યાએ કે સ્થાન ઉપર પહોંચશો ને તો તમને લોભાવવા માટે, તમારી ખુશામદી કરવા માટે લોકો વસ્તુઓ આપવા આવશે, પણ જો તમે એનો સ્વીકાર કરશો તો તમે ક્યારેય આગળ આવી શકશો નહીં। અને એટલા માટે જ એપીજે અબ્દુલ કલામના મૃત્યુ પછી એની તિજોરી જોવામાં આવી ને તો એમાં 2 જોડી કપડાં સિવાય ત્રીજી એક પણ વસ્તુ નહોતી। એ આપણા દેશના પ્રેસિડેન્ટ હતા, એના ત્યાં એના મહેમાનો આવતા ને રોકાવા માટે, તો એ સરકારની તિજોરીમાં રૂપિયા આપતા કે આ મારા ત્યાં ગેસ્ટ આવ્યા છે, આ રૂપિયા લો, પછી જ હું એમને ઘરે રાખીશ। અને એટલા માટે એ વ્યક્તિને આજે પણ લોકો યાદ કરે છે। સમજાય છે? એમની એક ઈચ્છા હતી કે મારું મૃત્યુ યુવાનોની વચ્ચે થાય। અને ખરેખર જ્યારે એ યુવાનોની સામે આઈઆઈએમમાં આસામમાં જઈ અને લેક્ચર આપતા હતા, ત્યાં આગળ એમને એટેક આવ્યો અને યુવાનોની વચ્ચે જ એમનું મૃત્યુ થયું। સમજાય છે? સારી વ્યક્તિઓ કે ખરેખર કંઈક સારું કરે છે જીવનમાં, એમને ઈચ્છા મૃત્યુ પણ મળી શકે છે। એનું આ એક ઉદાહરણ છે। એટલે તમે હંમેશા યાદ રાખજો કે તમારા બાળકને શિક્ષણ આપવું હોય ને તો એ જીવન જીવવાનું શિક્ષણ આપજો, પરીક્ષાઓ પાસ કરવાનું શિક્ષણ આપતા નહીં। કારણ કે આ શિક્ષણ પ્રથા છે ને એમાં પરીક્ષાનું કોઈ મહત્વ જ નથી। અને એટલા માટે અમારી સ્કૂલમાં અમે કોઈ એક્ઝામ રાખી નથી। નેક્સ્ટ વિડીયો। હા, એક વિડીયો છે, એ વિડીયો લો। પાછળ જો ના દેખાય ને તો તમે ઊભા થઈને જોઈ લેજો।
અને પછી જ્યારે પેલા બગલાને ખબર પડી કે એ મને ઈયળો આપે છે તો એને શું લઈને આપ્યું? માછલીઓ. સમજાય છે? જ્યારે દરેક વ્યક્તિ એકબીજાની ખુશીનું ધ્યાન રાખશે ને તો કોઈને પોતે ખુશ રહેવાના પ્રયત્નો કરવા પડશે નહીં. જ્યારે દરેક બાળકમાં આટલી સદબુદ્ધિ હશે ને તો આ વિશ્વને શાંતિ કે ખુશીની ચિંતા કરવી પડશે નહીં, કારણ કે આપણા બાળકો જ આપણું આવનારું ભવિષ્ય છે. આ વિશ્વમાં તમને ખબર છે, તમે ગમે તેટલી હાડાબારી કરો, ગમે તેટલા ધમપછાડા કરો, અંતમાં તમને શું જોઈએ છે? શું જોઈએ છે? શાંતિ અને ખુશી. છે અહીંયા કોઈ શાંતિ અને ખુશી? દરેકને જીવનમાં હેપીનેસ જોઈએ છે, દરેકને જીવનમાં પીસ જોઈએ છે, શાંતિ જોઈએ છે. તો પછી શું કામ આટલો ઉત્પાત છે? જીવવા દો ને એમને જીવવું હોય એવી રીતે. બીજાની ખુશીનું ધ્યાન રાખશે, તમને ખુશ રાખશે, પોતે ખુશ રહેશે, પતી ગયું. રૂપિયા તો એમને એમ કમાઈ લેશે. સમજાય છે હું શું કહું છું? અમારી સ્કૂલમાં કોઈ પણ આવે ને તો એ જ કે તમે છોકરાઓને કેવી રીતે ભણાવો? એટલે અમે એમ જ કહીએ અમારા છોકરાઓ ભણતા જ નથી, એ લોકો ખાલી રમે છે. પણ લેટ મી ટેલ યુ, અમારા બાળકો ભણતા ભણતા, રમતા રમતા એટલું બધું ભણી ગયા છે કે અમે કલ્પના પણ નથી કરી કે આ 2 થી 4 વર્ષના બાળકો આટલું સારી રીતે અમને પ્રદર્શન આપી શકે. જ્યારે એ લોકોને ફ્રીડમ અને ખુશી આ 2 વસ્તુ મળે છે ને ત્યારે એ લોકો બહુ જ સારી રીતે પોતાની જાતને બીજાની સમક્ષ પ્રસ્તુત કરી શકે છે. ઓકે, લાસ્ટ મેં તમને કીધું એમ કે દરેક બાળકનો જે રાઈટ છે ને કે એને ખુશ રહેવું જોઈએ અને બીજા કરતાં આગવું વ્યક્તિત્વ બનાવવાની તક મળવી જોઈએ. જો આ 2 વસ્તુ શિક્ષણ આપતું હોય તો જ એ સાચું શિક્ષણ છે. આપે છે જો તમારું શિક્ષણ આ વસ્તુ તો તમે એમાં છોકરાઓને આગળ વધારો, નહીં તો તમારા છોકરાઓ પાસેથી કોઈ કરતા નથી. મારા બાળકો એમની રીતે સાચા છે. સમજાય છે? ઓકે, એમને ખુશ રહેવાની અને બીજા કરતાં આગવું વ્યક્તિત્વ બનાવવાની તક મળે એનું ખાસ ધ્યાન રાખજો. એન્ડ લાસ્ટ, ધીઝ આર ધ ટેક અવેઝ. આપણે જે પણ સાચા શિક્ષણની વાત કરી એમાં 2 વસ્તુ છે જે હંમેશા યાદ રાખજો. એક છે કે જો તમારું બાળક તમે જે રીતે શીખવાડી રહ્યા છો એ રીતે નથી શીખતું તો એ બાળકની ભૂલ નથી, પણ તમારે શિક્ષણ આપવાની કે શીખવાડવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. સમજાય છે? કારણ કે દરેક બાળકમાં અલગ શક્તિ છે, અલગ એની અપેક્ષા છે, અલગ એનું માનસ છે, અલગ રીતે એ ઘડાયેલું છે. તો દરેક બાળક એક જ રીતે શીખે એ ક્યારેય શક્ય બનશે નહીં. અને એવી જ રીતે એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ. હંમેશા યાદ રાખો કે દરેક બાળક એ ભગવાનની ભેટ છે. ખાલી ફરક એટલો છે કે દરેક બાળક ભેટ હોય ને તો ભેટની ઉપર શું લગાવેલું હોય? રેપર, કાગળ લગાવેલું હોય, રાઈટ? તો દરેક બાળક પોતાની જાતને અલગ અલગ સમયે અનરેપ કરે છે, મતલબ પોતાની જાતને ખોલે છે. જરૂરી નથી કે આ બાળક આજે હોશિયાર લાગે છે અને ડફોડ લાગે છે તો એ ડફોડ જ રહેશે. એવા કેટલા ઉદાહરણો છે કે નાનપણ બાળક હોશિયાર હોય એ આગળ જઈને કાંઈ ના કરી શકે, અને જે બાળક નાનપણમાં સાવ ખરાબ એટલે એવું લાગે કે બાળક કાંઈ જ નહીં કરી શકે, એવું બાળક આગળ જઈ અને બહુ જ સારું પ્રદર્શન આપી શકે. સમજાય છે? હંમેશા યાદ રાખો કે તમારું બાળક બીજા કરતાં અલગ છે એટલે ક્યારેય એની કમ્પેરિઝન કરવાની જરૂર નથી. જે મળ્યું છે ને એની સાથે ખુશ રહો અને એને ખુશી આપવાનો પ્રયત્ન કરો. ભણતર ખરેખર સ્કૂલોમાં જ અપાય ને એક બહુ જ મોટી અને ખોટી માન્યતા છે. આજે મુંબઈ જેવી જગ્યાએ મોર દેન 25% ઓફ પેરેન્ટ્સ આર ઓપ્ટિંગ ફોર હોમ સ્કૂલિંગ. એ લોકો એના બાળકોને સ્કૂલોમાં નથી મોકલી રહ્યા. જે બાળકોના પેરેન્ટ્સ સજાગ છે, જેમને ખબર છે કે આ સ્કૂલો એમના બાળકોનું બાળપણ એમની પાસેથી છીનવી રહ્યું છે, એ લોકો એવી સ્કૂલોમાં પોતાના બાળકને મોકલતા નથી. એને ઘરે ભણાવે છે, એક્ઝામ અપાવે છે અને એને જે ફિલ્ડમાં આગળ વધવું છે એમાં એ લોકો આગળ વધે છે. અને તમને નવાઈ લાગશે કે સહજ 12-13 વર્ષની ઉંમરે એ બાળકો ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી ગયા છે.
કારણ કે એમને ફ્રીડમ છે. એક એક્ઝામ્પલ આપું કે મેં મારી સ્કૂલ જે ડેમોક્રેટિક સ્કૂલ ચાલુ કરી છે એનો વિચાર જે મને મગજમાં આવ્યો એ સમર હિલ સ્કૂલ. એ સ્કૂલમાં એક બાળક ભણે છે, એના પેરેન્ટ્સને ચિંતા થાય છે કે અમારું બાળક ખાલી તળાવ કિનારે બેસી અને માછલા મારે તો એ બાળકનું ભવિષ્ય શું. તો એ જઈને કહે છે મેનેજમેન્ટને કે અમારે બાળકને અહીંયા કન્ટિન્યુ કરાવવું નથી. તો એના મેનેજમેન્ટવાળા કહે છે ભલે, તો તમે એક દિવસ આપો. બીજા દિવસે ફિશિંગ એક્સપર્ટ્સને બોલાવવામાં આવે છે, એની સામે એનું બાળક ઊભું રાખવામાં આવે છે. સામે બેઠેલા એક્સપર્ટ જેટલા પ્રશ્નો પૂછે છે એ બધા પ્રશ્નોના જવાબ બાળક આપે છે, પણ જ્યારે બાળક બોલવાનું ચાલુ કરે છે ને ત્યારે સામે બેઠેલા બધાને ચૂપ થઈ જવું પડે છે. કારણ કે સામે બેઠેલા વ્યક્તિઓએ ચોપડીઓમાંથી નોલેજ મેળવ્યું છે, પેલું બાળક તો રોજ જાતે ફિશિંગ કરતું હતું અને જ્ઞાન મેળવતું હતું. સમજાય છે? એ એક્સપર્ટ્સ કે છે આ બાળક અમને આપી તો એને જોઈશે ને એટલા રૂપિયા અમે એને આપવા તૈયાર છે. એટલે મારી સ્કૂલમાં પણ જે વિદ્યાર્થીઓને અમે તૈયાર કરીએ છીએ ને અમારો એક જ ગોલ છે કે અમારા બાળકોને નોકરી ધંધા ના શોધવા પડે, માણસો શોધતા આવે કે આ બાળક ક્યાં મળશે. સમજાય છે હું જે કહું છું એ? તો આ જ સાચું શિક્ષણ છે ને આવી જ રીતે શિક્ષણ અપાવવું જોઈએ, કારણ કે આપણી આ ગુરુકુલ પ્રથા છે. આપણે આવી જ રીતે ભણતા હતા. અર્જુનને બાણ વિદ્યા શીખવી હતી તો એ બાણ વિદ્યા જ શીખતો, અને ભીમને ગદા શીખવી હોય તો એ ગદા જ શીખતો. બધું શીખવું જરૂરી નહોતું. અને આપણે ક્યાંય ના ચાલે એવી થર્ડ ક્લાસ સિસ્ટમ પકડી રાખી, અને જે લોકો અત્યારે સારામાં સારું શિક્ષણ આપી રહ્યા છે ને એ લોકો આપણી ગુરુકુલ પ્રથા ઉપરથી શીખીને ગયા છે. આજે દરેક જગ્યાએ છે યોગા કમ્પલસરી છે, આપણું જે વેદો છે, વૈદિક જ્ઞાન છે એ બધું ત્યાં કમ્પલસરી અપાય છે, અને આપણે એને ભૂલી ગયા છે. કારણ કે આપણા માટે તો સર્વસ્વ જો કાંઈ હોય ને તો એ ખાલી અને ખાલી ઇંગ્લિશ છે. ઓકે, સો ધીસ આર ધ ટેક અવેઝ. એન્ડ લાસ્ટ, બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. આપણે આજે આપણી જાતને એક પ્રોમિસ આપવા જઈ રહ્યા છે આપણી આવનારી પેઢી માટે. અને એ પ્રોમિસ આપવા માટે આપણે શું કરવાનું છે? આપણો જમણો હાથ આપણા હાર્ટ ઉપર રાખવાનો છે, અને આપણી જાતને અમે અમારી આવનારી પેઢીનું જતન કરીશું, અમે ખુશ રહીશું અને બીજાને પણ ખુશ રાખીશું. અમે અમારા બાળકોને જીવન જીવતા શીખવીશું. ભણતરના બોજમાં એમને દબાવવા દેશું નહીં. થેન્ક્સ અ લોટ એવરીવન. તમે તમારી જગ્યા પર બેસી શકો છો. બાળકને શિક્ષણ આપવું હોય તો એ કયું શિક્ષણ હોઈ શકે? તો એ શિક્ષણની શોધમાં મેં એક પ્રોજેક્ટ બનાવ્યો, અને એ પ્રોજેક્ટ અમે યુનાઇટેડ નેશન્સ, USA, યુથ ટાઈમ ફોરમ, યુરોપ, દુબઈ, સિંગાપુર, મલેશિયા, ચાઇના દરેક જગ્યાએ પ્રેઝન્ટ કર્યો. હમણાં પણ મારો ભાઈ ચાઇના ગયેલો છે અમારા પ્રોજેક્ટને પ્રેઝન્ટ કરવા માટે. અને અમને જ્યારે ખબર પડી કે આખું વિશ્વ અમારા પ્રોજેક્ટને સપોર્ટ કરી રહ્યું છે, ત્યારે અમે એક નાનો અમથો પ્રયાસ કર્યો છે, જે ભુજ મુકામે અમે અત્યારે મારી પાસે સવારમાં 13 બાળકો અને ઇવનિંગમાં 12, એમ ટોટલ 25 બાળકો છે. અને 25 બાળકો દ્વારા અમે આની શરૂઆત કરી છે. શરૂઆત કઈ મહિનામાં કરી છે, પણ 4 મહિનાની અમને અદ્ભુત પરિણામો મળ્યા છે. તો મારી સ્કૂલ, તમે ક્યારે પણ મત ફેલાવતા હોય ને તો મારી સ્કૂલમાં થઈને જ જજો, જોઈને જજો કે અમે શું કરી રહ્યા છે. અને જેને પણ વધારે જાણવું હોય એ લોકો માટે અમારી યુટ્યુબ ચેનલ છે, એમાં અમે અમારી સ્કૂલના વિડીયોઝ અને મારા મોટિવેશનલ વિડીયોઝ રાખીએ છીએ. અને નીચે મારું ફેસબુક પેજ છે, એના પર તમે સબસ્ક્રાઇબ કરી શકો તો તમને અમારા બધા અપડેટ્સ મળશે. લાસ્ટ, થેન્ક્સ અ લોટ. આઈ હોપ કે તમને મજા આવી હશે અને તમારી ઊંઘવાના સમયે મેં તમને બહુ બોર નહીં કર્યા હોય. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ધ મેનેજમેન્ટ, જે લોકોએ પણ મને ઇન્વાઇટ કર્યું કે મને આ મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ દિલથી આભાર. એન્ડ આઈ એમ રિયલી હેપી ફોર ધ અરેન્જમેન્ટ્સ વોટ એવર યુ પીપલ હેવ ડન. અને તમે જે પણ કર્યું છે એમાં જ્યારે પણ મારી જરૂર પડે આઈ એમ ઓલવેઝ ધેર. કારણ કે તમારામાંથી લગભગ બધાને ખબર હશે કે 9 વર્ષ પહેલાં જ્યારે હું આવી જ રીતે લેક્ચર આપવા આવી હતી ને એના પછી મારા લગ્ન થયા, અને પછી હું આ ગામની એક પુત્રવધુ બની, એટલે મથલ સાથે મારો બહુ જૂનો નાતો છે.
અને કાલે જ રમેશભાઈ કહેતા હતા કે આ સ્નેહ મિલનની જે ફલ શું કહેતા હતા ભાઈ હા ફલશ્રુતિ તરીકે અમે લોકો છે. તો ધીસ ઇઝ રિયલી અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી કે આપણે લોકો એકબીજાને મળીએ છીએ, એકબીજાના વિચારોની આપ-લે કરીએ છીએ. મારી ક્યારે પણ તમને લોકોને જરૂર હોય કે તમને તમારા બાળકના ભવિષ્યની કોઈ ચિંતા હોય તો આઈ એમ ઓલવેઝ અવેલેબલ. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ એવરીવન. થેન્ક યુ ઓલ, તમે અમને સપોર્ટ કર્યો એના માટે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ મુક્તિબેન.